વરસાદ ચાલુ થાય અને આયુષને પકોડા ખાવાનું મન થાય તો ચલો આજે બનાવીએ આપણે મમરાના પકોડા. તો એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લેશું, એની અંદર છીણેલા બટેકા એડ કરી દઈશું, પછી થોડા બેઝિક મસાલા એડ કરી દઈશું, મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને મેગી મસાલો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર એડ કરી દઈશું, ખાવાના સોડા એડ કરી દઈશું. પછી મેં ચોપરમાં ડુંગળી અને મરચાંને સાથે જ ચોપ કરી લીધા છે. પછી આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું. બધી જ વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર મમરા એડ કરી દઈશું. પછી બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે તેના આપણે નાના નાના પકોડા તળી લઈશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો તૈયાર છે આપણા પકોડા, જેને મેં ચા સાથે સર્વ કર્યા છે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ ફોલો માય ચેનલ આરતીઝ કિચન.